चलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમો. છેલ્લે વિદ્યાર્થી મિત્રો અનુમાનના જે નિયમો હતા એમાં આપણે બે નિયમો સમજ્યા હતા. આજે આપણે આજના લેક્ચરમાં બીજા બે નિયમો સમજવાની કોશિશ કરીશું. તો ત્રીજો નિયમ છે સોપાધિક સંવિધાનને લગતો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો અનુમાનના નિયમો. કુલ 8 નિયમ છે, એમાં આપણે આજે ત્રીજો નિયમ આવ્યા સોપાધિક સંવિધાનને લગતો નિયમ. સોપાધિક સંવિધાનને લગતો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો, હું લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે કોઈ પણ અનુમાનનો નિયમ લખો તો આપણે કેટલા મુદ્દા યાદ રાખવાના છે, કયા કયા મુદ્દા યાદ રાખવાના છે. તો એક તો કથન, બીજું સમર્થન, પહેલું કથન લખવાનું છે, બીજું સમર્થન લખવાનું છે, ત્રીજું રૂપ, ચોથું દલીલના રૂપનું સત્યતા કોષ્ટક, પાંચમું દલીલ પ્રમાણ્ય છે કે નહીં નક્કી કરવું, એટલે દલીલના રૂપનું પ્રમાણ્ય, અને છઠ્ઠું સંક્ષેપ. વિદ્યાર્થી મિત્રો આપણે 5-6 મુદ્દાઓને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. હવે સોપાધિક સંવિધાનને લગતો નિયમ, એનું કથન શું છે? કથન કહ્યું કે જો પહેલું વિધાન, જો એક નંબર P તો Q, જો P તો Q, અને બીજું વિધાન શું છે? Q તો R, તો R. એ બે વિધાનો આપેલા હોય તો, એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી ત્રીજા નંબરનું વિધાન, તો એમાંથી ત્રીજા નંબરનું વિધાન P તો R એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. P તો R એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો સૌથી ઈઝી છે, તમે સમજો. જો P તો Q આપેલું હોય, સાઈડમાં ખાલી શોર્ટ માર્કો, P તો Q આપેલું હોય અને Q તો R આપેલું હોય, તો P તો R વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. આ કથન લખ્યું. હવે આપણે સમર્થન લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સમર્થન જે આપણે લખવાનું છે એને આપણે સમજીએ. પહેલું વિધાન P તો Q, શું પહેલું વિધાન? P તો Q અને Q તો આ બે વિધાનો આપેલા હોય અને Q તો R એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી ત્રીજું P તો R એ વિધાન પણ સત્ય હોય છે. એ વિધાન
સત્ય હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સત્ય હોય છે એટલે કેવું સમર્થન લખી દીધું તો એ આપણને સત્યતા કોષ્ટકના આધારે સમજવામાં આવે. તો હું જેમ પહેલામાં સમજાવતો હતો કે તમારે આની સાથે સાથે સત્યતા કોષ્ટક દોરી દેવાનું. શું? તો ઓલરેડી પથ્થરના આધારે તમે રૂપ દર્શાવો. શું રૂપ થાય આ દલીલનું? P તો Q કયું વિધાન થયું? આધાર વિધાન. Q તો R કયું વિધાન થયું? આધાર વિધાન. તેથી P તો R થઈ વિદ્યાર્થી મિત્રો. હવે તમારી બુકમાં આને નાની એબીસીડીમાં લખ્યું છે માટે આપણે નાની એબીસીડીમાં લખી દો. Q તો R અને P તો હવે આપણે આ સોપાત્રિક સંવિધાનને લગતો નિયમ આપણને જણાવે છે કે નીચેનું રૂપ જે છે P તો Q અને Q તો R તેથી P તો R કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે. કારણ કે શું થયું? આધાર વિધાન જો આપેલા હોય અને સત્ય હોય તો આ પણ વિધાન કેવું હોય? સત્ય હોય. સમર્થન પરથી જ આપણે જવાબ મેળવી શકીએ. કારણ કે જો પ્રથમ બે શરતી વિધાનો સત્ય હોય, શું? કારણ પ્રથમ બે શરતી વિધાન સત્ય હોય તો સત્યતા મૂલ્યના નિયમો પ્રમાણે ત્રીજું શરતી વિધાન તો સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે ત્રીજું શરતી વિધાન અસત્ય હોય જ ના શકે. હંમેશા કયું હોય? સત્ય હોય. તો આપણે આવું આ સમર્થન તમે પહેલા ના લખી શકો તો સમર્થન લખી રૂપ દર્શાવી અને સત્યતા કોષ્ટક દોરો. તમે જાતે જ લખી શકો. ચલો સત્યતા કોષ્ટક. હવે વિદ્યાર્થી મિત્રો કેટલા વિધાન છે? P Q અને R કુલ 3 વિધાન છે. P Q અને R. બરાબર. હવે હરોળ કેટલી થાય? 8 થાય. 1 2 3 4 5 6 7 ને 8. બરાબર. એક આયતન કયું? P તો Q, બીજું Q તો R અને ફરી વિધાન P તો R. P તો Q કોણ છે? આધાર વિધાન પ્રથમ, બીજું આધાર વિધાન અને આ ફલી વિધાન. આ કોના આધારે વિદ્યાર્થી મિત્રો? પ્રથમ સ્તંભ અને બીજો કયો સ્તંભ? બીજો સ્તંભ. પ્રથમ અને બીજો સ્તંભ કયા કોષ્ટક? સત્યતા મૂલ્યના નિયમના આધારે શરત. બરાબર. બીજું કયું? બીજું અને ત્રીજું કયા? આના આધારે. બરાબર. અને ત્રીજું પ્રથમ અને બીજું. પ્રથમ અને બીજું શરતી વિધાન. ચલો વિદ્યાર્થી મિત્રો હરોળ નંબર 1 2 3 4 5 6 7 પહેલા ત્રણમાં લખી સત્ય સત્ય સત્ય. બરાબર. પહેલા 4 એ 4 સત્ય અને 4 અસત્ય.
બરાબર. પછી આ બંને સત્ય અસત્ય સત્ય અસત્ય, બરાબર. પછી ત્રીજું ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે P તો Q સત્ય સત્ય તો કયું સત્ય, સત્ય સત્ય તો કયું સત્ય, સત્ય અસત્ય તો કયું અસત્ય, સત્ય અસત્ય તો કયું અસત્ય, અસત્ય સત્ય તો કયું સત્ય, અસત્ય સત્ય તો સત્ય, બંને અસત્ય તો કયું સત્ય, બંને અસત્ય. આ સત્યતા મૂલ્યના શરતી વિધાનના સત્યતા મૂલ્યના કોષ્ટકના નિયમના આધારે, બરાબર. Q તો R બંને સત્ય સત્ય, સત્ય અસત્ય અસત્ય, અસત્ય સત્ય સત્ય, અસત્ય અસત્ય સત્ય, સત્ય સત્ય સત્ય, સત્ય અસત્ય અસત્ય, અસત્ય સત્ય સત્ય, અસત્ય સત્ય સત્ય. ઓકે વિદ્યાર્થી મિત્રો. P તો R સત્ય સત્ય સત્ય, સત્ય અસત્ય અસત્ય, સત્ય સત્ય સત્ય, સત્ય અસત્ય અસત્ય સત્ય, અસત્ય 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 સત્ય, અસત્ય અસત્ય. હવે વિદ્યાર્થી મિત્રો દલીલના રૂપનું પ્રમાણ આપો. બરાબર. આના આધારે આપણે જોઈએ P તો Q કેવું હોય સત્ય હોય અને આ કેવું થાય સત્ય દલીલ. એ કેવી રીતે ખબર પડે? ચલો આધાર વિધાન બંને સત્ય હોય કયા? આ. પછી આધાર વિધાન બંને સત્ય હોય કયું? એકા. બંને સત્ય કયું? એકા. હવે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે અને આધાર વિધાન બંને સત્ય હોય કયા? मतलब कई हरोड़? प्रथम हरोड़, बीजी पांचवी हरोड़, त्रीजी छठी सातमी हरोड़ અને આઠમી हरोड़. એમાં બંને આધાર વિધાન કેવા? આધાર વિધાનો બંને કેવા? સત્ય. તો પહેલી હરોળ ફલિત વિધાન કેવું? સત્ય. પાંચમી હરોળ ફલિત વિધાન કેવું? સત્ય. સાતમી હરોળ ફલિત વિધાન કેવું? સત્ય. અને આઠમી હરોળ ફલિત વિધાન કેવું? સત્ય. તો એ વિદ્યાર્થી મિત્રો આ સત્યતા કોષ્ટકના આધારે આધાર વિધાનની બધી હરોળો જોતા તમે એ સ્પષ્ટ કરી શકો છો કે પહેલી, પાંચમી, સાતમી અને આઠમી આ હરોળમાં બંને આધાર વિધાનો કેવા છે? સત્ય છે. ત્યારે એ જ હરોળમાં ફલિત વિધાન પણ કેવા છે? સત્ય છે. તેથી કહી શકાય કે એક પણ સ્થાનપતિ નિદર્શન આ રૂપમાં અસત્ય હોય એવું પ્રાપ્ત થતું નથી. આથી દલીલનું આ રૂપ કેવું છે? પ્રમાણભૂત છે. તો દલીલ કેવી છે વિદ્યાર્થી મિત્રો? પ્રમાણભૂત. અને વિદ્યાર્થી મિત્રો આવા નિયમને સંક્ષિપ્તમાં તો આનાથી ખબર પડી વિદ્યાર્થી મિત્રો P તો Q જો સત્ય હોય, આ બે સત્ય હોય, આ બે સત્ય હોય, આ બે સત્ય હોય તો ફલિત વિધાન એટલે કે 2P તો R હંમેશા કેવું હોય? સત્ય જ હોય છે. આ સમર્થન છે. અને આને સંક્ષેપમાં આ વિધાનને વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં હાઇપોથેટિકલ સિલોજીઝમ કહેવાય. હાઇપોથેટિકલ સિલોજીઝમ શું કહેવાય? હાઇપોથેટિકલ. અને સંક્ષેપમાં એને શું લખાય? HS તરીકે ઓળખવામાં. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે શું જોયું?
આ 1 મિનિટ નજર મારી લો અને ચેક કરી લો. હવે આપણે બીજો જે નિયમ છે વૈકલ્પિક આ ચોથો એટલે કે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ.